અરવલ્લી જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો આપવા માંગ. ખેડૂતોના હિતમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને ખેતીવાડી માટે દૈનિક 10 કલાક વીજ પુરવઠો આપવા માંગ. અરવલ્લી જિલ્લાના ખેડૂતોને હાલમાં 8 કલાક વીજ પુરવઠો મળતો હોવાની રજૂઆત છે. વરસાદની અનિયમિતતા વચ્ચે ઊભો પાક સુકાઈ જવાની ભીતિ છે. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને પત્ર લખીને 10 કલાક વીજ પુરવઠો આપવા માટે ધારાસભ્યએ માંગ કરી છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો આપવા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ખેડૂતોને ખેતીવાડી માટે દૈનિક 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવે, કારણ કે સ્વાભાવિક રીતે ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. હજુ પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ છે. એવામાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોને 8 કલાક અત્યારે વીજળી મળી રહી છે, એની જગ્યાએ 10 કલાક મળે એના માટે ધારાસભ્યએ પત્ર લખ્યો છે. ઉર્જા મંત્રી ને પત્ર લખીને રજૂઆત કરી છે. વરસાદની અનિયમિતતા વચ્ચે ઊભો પાક સુકાઈ જવાની ભીતિ છે અને એટલે જ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને પત્ર લખીને તેમણે 10 કલાક વીજળી આપવાની માંગ કરી છે. તો અરવલ્લી જિલ્લાના ખેડૂતોને વીજ પુરવઠો વધારે સમય મળે, 10 કલાક મળે એના માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્ર લખ્યો છે ઉર્જા મંત્રીને અને આ પત્રમાં 10 કલાક વીજ પુરવઠો ખેડૂતોને આપવા માટે માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની અનિયમિતતા અત્યારે જે સ્થિતિ છે, કેટલાક વિસ્તારોમાં અછત સર્જાઈ છે, વરસાદની ઘટ છે અને હજુ આગામી દિવસોમાં સામાન્ય વરસાદની આગાહી છે. એવામાં પત્ર લખીને 10 કલાક વીજ પુરવઠો આપવા માટે માંગ કરી છે.